રાજ્યભરમાં જ્યાં શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે, અમારી સાથે રાજકોટથી જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી. રહીમ, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ અને જેટલા પણ શિવ ભક્તો છે શિવ ઉપાસનામાં લીન થયા છે, કેવો માહોલ રાજકોટના શિવાલયોમાં જોવા મળી રહ્યો છે? અમિતા, ચોક્કસપણે પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી લઈ ભારતભરના તમામ જે શિવાલયો છે તેમાં મહાદેવના નાદ છે તેની સાથે ગુંજી ઉઠ્યું છે. સાથે હું અત્યારે પહોંચ્યો છું રાજકોટના વર્ષો પૌરાણિક મહાદેવ મંદિર એટલે રામનાથ મહાદેવ મંદિર. આ રામનાથ મહાદેવ મંદિરની જો વાત કરવામાં આવે તો પૌરાણિક મંદિર છે. સાથે આ એવું મંદિર છે કે જ્યાં એક પણ દરવાજો છે તે પણ નથી જોવા મળતો. સવારથી માંડી રાત્રિના ક્યારે પણ ભક્તો છે તે મહાદેવની પૂજા અર્ચન માટે આવી શકે છે. અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે રામનાથ મહાદેવ મંદિર ખાતે જે ભક્તોનું ઘોડાપુર છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. કારણ કે જે રીતના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે, આમ પણ જે રામનાથ મહાદેવ મંદિરની વાત જો કરવામાં આવે તો અહીં દરરોજ આ જ પ્રકારની ભીડ છે તે જોવા મળતી હોય છે. ને અત્યારે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી દર્શકો પણ રામનાથ મહાદેવ મંદિરના જે દર્શન છે તે કરી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે રામનાથ મહાદેવ મંદિરની તો જે રીતના એક સમયે બીમારી જ્યારે ફાટી નીકળી હતી ત્યારે પણ રામનાથ મહાદેવના આશીર્વાદથી રાજકોટવાસીઓ છે તેમને રોગમુક્ત છે તે પણ કરવામાં આવ્યા હતા. સાથે જો વાત કરવામાં આવે તો શ્રાવણ માસની અંદર રામનાથ મહાદેવની વણાંગી છે તે પણ નીકળતી હોય છે. દૂધાભિષેક અને પાણીથી અભિષેક છે તે મહાદેવનો અત્યારે કરવામાં આવતો હોય છે. આપણે પૂજારી છે તેમની સાથે આપણે વાત કરવાના પ્રયાસ કરશું કે તેઓનું શું કહેવું છે. રામનાથ મહાદેવ, કારણ કે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતી હોય છે ને ત્યારબાદ જે રીતના અહીં વણાંગી પણ નીકળતી હોય છે, લોકો પૂજા અર્ચન માટે પણ અહીં મોટી સંખ્યામાં અત્યારે જોઈ શકાય છે લોકો આવી રહ્યા છે. જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છે, નાના બાળકોથી માંડી વડીલો છે, તમામ લોકો છે તે અત્યારે રામનાથ મહાદેવ મંદિર ખાતે આવી રહ્યા છે, પૂજા અર્ચન છે તે કરતા જોવા મળી રહ્યા છે. ભાઈ છે, શું નામ છે આપનું મોટા ભાઈ? નીરવભાઈ સોલંકી. શું રેગ્યુલર મહાદેવની પૂજા માટે આવો? રેગ્યુલર. બહુ સારો દિવસ આવ્યો છે, એટલે બહુ સારું છે. હાથીખાના. તો જે રામનાથ મહાદેવ મંદિર છે ત્યાં હાથીખાના વિસ્તારમાંથી આવી રહ્યા છે. શું કહેશો આપ, ક્યાંથી આવો છો? રામનાથપુરામાંથી. આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆતને રામનાથ દાદાના દર્શન ખાસ અલગ જ માહોલ હોય છે ને વણાંગી પણ નીકળતી હોય છે ધામધૂમ સાથે. શું ના, હવે થોડાક દિવસો સુધી ટ્રાફિક રહેશે, મહેમાન આવતા રહેશે નવા. મહિના દિવસ પછી કોઈ કાંઈ નહીં હોય. બાકી રેગ્યુલર આસપાસ તો ખૂબ જાજા આવશે આખા રાજકોટમાંથી ફરતેથી. લઈને શું કહેશો? દાદા પ્રત્યે આસ્થા બધાની ખૂબ છે આખા રાજકોટ વાસીઓને, અને જોડાયા રહીએ છે. બહુ સારી વસ્તુ છે. એક એવું મંદિર છે કે જ્યાં દરવાજા નથી. દિવસના આવો તો પૂજા અર્ચન કરી શકો, રાતના આવો તો રાતના તમે 2 વાગે બી આવશો તો બી તમને દ્વાર અહીંના ખુલ્લા જ મળશે. ગમે ત્યારે તમે આવો, દ્વાર દાદાના હંમેશા ખુલ્લા જ હોય છે. રામનાથ મહાદેવ મંદિરના કહી શકાય કે ભક્તો છે તે ઘોડાપુર અન્ય લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. મહાદેવ દાદા, હર હર મહાદેવ. શું કહો છો? શ્રાવણ માસની શરૂઆત ને રામનાથ દાદાના દર્શન ખાસ ભવ્યથી ભવ્ય રામનાથ મહાદેવનું મંદિર રાજકોટના આંગણે સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ, જે આશરે ઓછામાં ઓછા ઇતિહાસમાં એમ કહે છે કે 550 વર્ષ ઉપર થયા. અને રાજકોટના આપણે કર્મદેવ કયો, ભૂમિદેવ કયો, જે કયો એ, અને રાજકોટની પ્રજાના પૂર્ણ શ્રદ્ધા સાથે રાજકોટની પ્રજા અહીંયા પૂજા કરવા આવે જ છે. અત્યારે તમે જોઈ શકો છો કે સવારના પૂરમાં આજે 3:30 વાગ્યાથી આટલી જ ભક્તોનો પ્રવાહ અહીંયા આવે છે. અને જે રીતના 3:30 વાગ્યાથી ભક્તો છે તેમનું ઘોડાપુર ઉમટી પડ્યું હોય છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. જે રીતના રામનાથ મહાદેવ મંદિર છે તેમના શરણના જે મંદિરની અંદર, કારણ કે એક એવું મંદિર છે કે જ્યાં દરવાજા જ રાખવામાં નથી આવ્યા. સવારના વહેલા આવો, રાતના ગમે ત્યારે આવો, મહાદેવના છે તે દર્શન છે તે થઈ શકતા હોય છે. અને અત્યારે પણ જે રીતના હું બીજા દ્રશ્યો એવા બતાવીશ કે સવારના વહેલા આવી પૂજા અર્ચના કરતા હોય છે. મહાદેવની જે મંદિરની અંદર પટ્ટાંગણની અંદર જ લોકો પૂજા અર્ચના કરતા છે તે જોવા મળતા હોય. એટલે કહી શકાય કે સ્વયં રામનાથ મહાદેવ મંદિર છે કે જ્યાં
હજારો વર્ષો જૂનું આ મંદિર ગણવામાં આવે છે ને ત્યાં વિદ્યાર્થીઓ માંડી તમામ લોકો છે ત્યાં વિદ્યાર્થી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, શું કહેશો? રામનાથ મહાદેવ રેગ્યુલર આવો છો ને આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત શું કહો છો? રેગ્યુલર તો નથી આવતી પણ કોક વાર તો આવું છે દર્શન કરવા. કેવું લાગે જ્યારે મંદિરમાં પગ મૂકો? કારણ કે એક એવું મંદિર કે જ્યાં દરવાજે જ નથી, ક્યારે પણ તમે આવી શકો છો. જ્યારે તમે આ મંદિરમાં પગ મૂકો ત્યારે દિલથી કેવો ભાસ થતો હોય છે? શું પીસફુલ મળે છે અને મજા આવે છે કે ભગવાનના દર્શન કરી તો સારું એમ. વિદ્યાર્થી છો, ટેન્શન મુક્ત, શું લાગે આમ ત્યારે? આમ લાગે કે આ પેપર છે કે આજે અભ્યાસમાં કંઈક થાય, આમ મંદિરમાંથી આમ લાગે આવો ત્યારે આમ ક્યારે? હા લાગે છે એવું કે એક્ઝામ દઈને અહીંથી દર્શન કરીને જાય એટલે આમ થાય કે ના ના હવે પાસ થઈ જશું ભગવાનની કૃપાથી. શું કહેશો બેન, આપનું શું? હું તો જ્યારથી સમજણી થઈ ત્યારથી અહીંયા આવું છું પહેલેથી, અને દર સોમવારે તો હોય જ. આજથી તો શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે પહેલાં તો આવવું જ પડે દાદાને દર્શન કરવા. એટલે દાદાને બસ પ્રાર્થના કરું કે બધાને સુખ શાંતિ આપે ને બધાને રાજી રાખે. આ દ્રશ્યો જોઈ શકાય છે. સ્કૂલે જતા પહેલા પણ વિદ્યાર્થીઓ જે આવતા હોય છે, સાથે બીજા દ્રશ્યો અમુક નોકરિયાત વર્ગો છે તે પણ દાદાના દર્શન કરી અને પછી જે ખાસ જે આ દર્શન કરતા હોય છે અહીંથી જ ત્યારબાદ તેઓ પોતાની જે નોકરી સ્થળે જતા હોય છે. એટલે કહી શકાય કે આ રામનાથ મહાદેવ મંદિર છે કે જ્યાં ખાસ લોકોનું ભક્તોનું ઘોડાપૂર છે. હવે હું એવા દ્રશ્યો બતાવીશ કે જ્યાં જે લોકોએ માનતા રાખી હોય છે ધજાજીની, તો અત્યારે રામનાથ મહાદેવ મંદિર છે ત્યાં ધજાજી ચડાવવાની જે કાર્યવાહી છે તે પણ અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ દ્રશ્યો ઉપર જે લોકોની માનતા હોય છે તે પણ અહીં આવતા હોય છે. કારણ કે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને આ શ્રાવણ માસની અંદર ધજાજી છે તે ચડાવવાની જે માનતા રાખતા હોય છે તેની પણ આ માનતા અહીં પૂરી કરતા હોય છે. એટલે કહી શકાય કે રામનાથ મહાદેવ મંદિર ખાતે હાલ ભક્તો છે તેનું ઘોડાપૂર છે તે ઉમટી પડ્યું છે. સાથે મંદિર ખાતે પણ જે એવું મંદિર કે જ્યાં ક્યારે પણ તાળા લાગતા નથી, જ્યારે પણ આવો ત્યારે મહાદેવના દર્શન થતા હોય છે. એટલે સ્પષ્ટપણે કહી શકાય છે કે જે ધજા ચઢાવવાની જે કાર્યવાહી ધજાજી ચઢાવવાની કાર્યવાહી છે તે થઈ રહી છે. પૂજા અર્ચન બાદ ખાસ જે રીતના આ દ્રશ્યો જોઈ શકાય છે, ધજા જ્યારે પણ આવો જ્યારે માનતા રાખતી હોય છે ત્યારે ખાસ જે ધજા ચઢાવતી હોય છે. આ દ્રશ્યો છે રામનાથ મહાદેવ મંદિર ખાતેના કે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર આજી નદીના પટની અંદર બિરાજમાન છે કે આજી નદીની ઘાટ એ રીતના રામનાથ મહાદેવનો નાદ લાગતો હોય છે. ને ત્યારબાદ ખાસ કહી શકાય કે લોકો છે તે ધજાજીના દર્શન કરતા હોય છે. એટલે કહી શકાય કે રામનાથ મહાદેવ મંદિર છે ત્યાં હાલ ભક્તો છે તેનું ઘોડાપૂર છે તે ઉમટી પડ્યું છે. ન માત્ર રામનાથ મહાદેવ મંદિર પરંતુ રાજકોટ શહેરના તમામ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર છે તે હાલ જોવા મળી રહ્યું છે. જી બિલકુલ, તો આભાર આપનો રાજકોટના શિવાલયનો ચિતાર આપવા માટે. રાજકોટમાં જ્યાં અત્યારે ભક્તોની ભીડ ઉમટી પડી છે, ન માત્ર રાજકોટની વાત કરીએ પરંતુ ગુજરાતના તમામ શહેર તમામ ગામમાં આવેલા દરેક શિવાલય આજે લોકોની શ્રદ્ધાનું સરનામું બન્યા છે અને શિવ શ્રદ્ધા વ્યક્ત કરવા માટે સૌ કોઈ બાબાના દર્શને પહોંચી રહ્યા છે.